એટલે એને નરસિંહ મહેતાએ કીધું બાબુ પ્રેમના વશ થઈ ગયા રાજી, એ આમાં હું કરે પંડિતાન હું કરે કાજી, ભગવાન મારો પ્રેમનો વશ થઈ ગયો રાજી. ભગવાન અખિલ બ્રહ્માંડ નો માલિક વિદુરના ઘેરે પધાર્યો. એ વિદુરના ઘેરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેવા લેવા હતા માગી. આની પાસે કાંઈ તેવડ નહોતી, ગરીબ માણા હતા, પણ એટલો બધો અગાધ પ્રેમ થઈ ગયો ગરમ કાઢીને નાખી દીધો. જેને સાયલું મીઠા ખવડાવવા એ તોય ને જોયું જાગી, પ્રભુ મારો પ્રેમનો વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. રવિરામ મહાત્મા એવા બધા, એક તો ક્ષત્રિય દરબાર હતા રવિ સાહેબ, એને ભાણની હથોડી લાગી સાહેબ. હવે ભાણ સાહેબ ને ત્યાં આગળ અહીંયા આવું નાનું ગામ હતું અને રવિ સાહેબ નું ત્યાં મુકામ હતું. એટલે ભાણ સાહેબે કીધું કે બાપા એક કામ કરો, અહીંયા રાતે ભજનિયા છે, બધા ગામ આખા કી આવો, રાતે ભાણ સાહેબ ના ભજન છે, બધા પાઠ પ્રસાદી ભજન સાંભળવા આવે. એટલે ગામમાં બધે અવાજ કરાવી દીધો, ભાઈ આજ ભાણ સાહેબ ના ભજન છે, બધા ભજન સાંભળવા આવો. એટલે એક ભાઈએ કીધું બાપા તમે ભજનિયા રાતે બંધ કરી દીધો. કા કે અમારા રવિ સાહેબ ફોજદાર છે ને, એનું અહીં રાતે મુકામ છે, અહીં રાતે ધોળકા પેટીયું વગાડશે, બાપા બહોળા તોડી નહીં છે, અમારા ફોજદાર છે બહુ કડક. એટલે ઓલા ભાઈ ને કીધું કે એક કામ કરો કે કઈ ભજન રાતે નહીં ગાવા દે. ના બાપા એ ફોજદાર બહુ મગજના ટેક છે, બધા મારી તોડી નહીં ગયા. તો એને કહી દો રવિ કેતા પણ સૂર્ય થાય અને ભાણ કેતા પણ સૂર્ય થાય. રવિ એટલે સૂર્ય, ભાણ પણ સૂર્ય, બેની રાશિ એક થાય. એટલે ભાણ સાહેબ એ ભાઈ ને કીધું ભાઈ આજે એક કામ કર કે તમારા રવિ સાહેબ ને કહી દો કે તારો બાપ ભાણ ભજન ગાય છે, બંધ નહીં થાય. અરે બાપા કે હમું બોલાતું નથી. એ ભાઈ જે હોય જાન કહી દે ભાણ ને કે આ તારો બાપ રવિ ભજન ગાય, ભાણ ભજન ગાય છે, બંધ નહીં થાય. રવિ સાહેબ ને જેમ કીધું બાપા ને તો કોઈક ભગત આવ્યો છે, માળાઓ પહેર્યું છે, ભીમ સાહેબ એનું નામ છે, અને એ તો કહે છે તારા બાપ રવિ કહી દીજે કે તારો બાપ ભાણ ભજન ગાય છે. એવું કીધું તો હા બાબુ. ઈ રાતના 10, 11, 12 વાગ્યા હતા. ઢોલકાનો અવાજ આવ્યો ને રવિ સાહેબ ને નીંદર નું આવ્યું. એટલે ત્યાં ગયા બંદૂક લઈને, પોલીસના લુગડા બુગડા પહેરી. ઈ ભડાકો જયારે ભાણ સાહેબ અમે ટાઈકો ના ભજન હાલતા હતા ન્યાઝે, તા બાપુ કારતૂસ જ નહોતા બંદૂકમાં. જઈને જોયું નાળવું ખોલી તો એક કારતૂસ જ નહીં. રવિ સાહેબે કીધું કે શું કર્યું ભગત, કે મારા કારતૂસ ભૂલાઈ ગયા, શું થયું, હું તો સડાવી જ નીકળ્યો હતો. એટલે એને કીધું બાપા મારા કારતૂસ અહીં રવિ કે અહીંયા મારી પાસે આ કાળ નામના કારતૂસ લઈ લીધા. ન્યા જૈન પગમાં પડી ગયા, બાપુ મને હવે નામ સમજાવી દો, મને આવી ખબર નહોતી કે આ સતનામની વસ્તુ આવી હોય. સાહેબ કાળના છે ને ગોળા ચડે ને એના ભડાકા કાઢી લીધા સત્તોએ, આ ઓલી બંદૂકના કારતૂસ નહીં. આ કાળ છે ને સીડ્યો હોય કાળના કારતૂસ એને કાઢી લીધા સાહેબ. એની પાસે હતા. રવિ સાહેબ ને ગયા બાપુ મને હવે ગુરુ ઉપદેશ આપી દે. ઈ જયારે રવિ સાહેબ ને ભાણ સાહેબે જયારે ગુરુ મંત્ર આપ્યો, પણ એને રવિ સાહેબ ને હખડ ડખડ થયું. એટલે ભાણે કીધું કે ભાણ કે ભટકીશ માં રવિ હવે મથી લે મનની પાય. એ રવિ હવે સમજીને હું તો રહેતો તારે કરવું પડશે નહીં કાંઈ. એ ભાઈ હવે આ નામને સમજીને હું તો રહેતો તારે હવે કાંઈ કરવું પડશે નહીં. રોજ રવિ સાહેબ ભજનમાં આવે, 1 દી 2 દી 5 દી, એમાં 10, 11 વાગે એટલે રવિ સાહેબ કે બાપુ હવે મારે ઘરે જવું છે. કેમ કે બાપા હું જાતો નથી, ત્યાં લગન મારી ઘરવાળી ખાતી નથી, બાપા મારી માં જમતી નથી, મારો બાપ જમતો નથી, હું 12, 1 વાગે જાઉં ત્યાં લગન મારા આખા ઘરના પરિવારમાંથી કોઈ જમતું નથી. ભાણ સાહેબે કીધું ભાઈ રવિ આ દેહના મોહ હોય, અહીંયા એવો ક્યાંય પ્રેમ ન હોય. આ તો તું નોકરી કરે ને પગાર આવે છે એટલે ન ખાતા હોય પગે એવું કઈ હોય નહીં. અરે ના બાપા કે હું 1 વાગ્યા લગન જાણું તો મારી ઘરવાળી ખાતી નથી, મારી માં જમતી નથી, મારા છોકરા જમતા નથી, આખું ઘર ભૂખ્યું હૂતું હોય છે. બાપુ હું જયારે જાઉં ને ત્યારે આખું પરિવાર જમે છે. કે રવિ તો એક દી જોઈ. રવિ સાહેબ ને ભાણ સાહેબે કીધું રવિ આજ મોરજીને હુઈ જાય છે માથા ઓઢી, અને તારી માનન પરિવારને કહીજે મને તબિયત સારી નથી. એટલે રવિ સાહેબ મોર ગયા. એની માને એની ઘરવાળીને કીધું પણ આજે 5 વાગ્યાનો મને મુજારો થાય છે ને ડાબા પડખામાં દુખાય, મારી તબિયત સારી નથી, મને ઘડીક થાય પરસેવો વિરાગ છે. એટલે એની માએ કીધું રવિ એવું થાય તો કે હા મારી તબિયત બહુ સારી નથી. ઓદડું ઓઢી ભૂઈ ગયા. એની માં મીડિયા પગ દબાવવા, મીડિયા છાતી દબાવવા, હાથ મીડિયા દબાવવા. એટલે રવિ સાહેબ હરવલું થતા મીડિયા ગોરણ તો શ્વાસ ઘડી પર સ્થિર કર્યો. તાઈની માએ કીધું કે ઉઠો તો હા મારો રવિ કે શ્વાસ ઊંચો લેવા માંડ્યો છે. એમ કરતા કરતા નાડી તપાસતા હતા. ભાણ સાહેબ આવ્યા. કીધું હું થયું મારી કે મારા રવિ મજા નથી, છાતીમાં દુખે છે, ટાઢો પડતો જાય છે. ભાણ સાહેબે નાઈડ પકડી હા મારી આનો ક્યાંક કુંડારામ પગ પીડ્યો એવું લાગે છે, ક્યાંક હારી નરી જગ્યામાં ક્યાંક
પેશાબ પાણી થઈ ગયું એવું લાગે છે મારી આમાં કઈક થઈ ગયું છે આને. એવું છે કે હા કે એક કામ કરો જોવા દો એ મારી કે રવિનું પૂરું થઈ ગયું તા મારી હાજો ચડાવી એ મારો રવિ એ મારા બેન એ મારા રવિ એ મારી કર્યો તો ખરા કે પણ મારી મારો રવિ વિયો ગયો હવે મારે શું કરવું એટલું બધું કલ્પિત મીડિયા કરવા એને કીધું કે આડો પાડો માંથી દૂધ માંગી આવો આનું વાણું વારી લે આડો પાડો માંથી દૂધ માંગી આવ્યા દૂધ માંગી અને માથેથી ઉતારીને કીધું માડી તમે હમણાં હાજો ચડાવ્યો તો છાતીએ ઢીકા લેતા હતા હવે માડી આ દૂધનો પ્યાલો તમે પી જાવ એટલે રવિ બેઠો થાય ને તમે પી જાવ માડી આ ડોહાનું કોણ મારી વગર થોડો ડોહો રહી આખી જિંદગી બે જણા ભેગા રહ્યા 60-70 વર્ષથી મારી મારા ડોહા દુઃખી કેમ છે તો મારી તમે નહીં પીઓ તો ના બાપુ મારું કામ નથી થાતી વિધિ કરી નાખો ભાઈ સાહેબ આ ડોહો મારી વગર નહીં રહી કાંઈ વાંધો પાછો દૂધનો ગ્લાસ ઉતારીને કીધું કે બેન તમે આવો આ રવિ સાહેબ ગયા હવે તો છોકરા મોટા થઈ ગયા તમે પી જાવ એટલે રવિ બેઠા થાય તમે અરે માડી ગઈ બાપ વગર છોકરા રહી કઈ મા વગર એ માડી કઈ હવે મારું થાતું હોય કરી નાખો કે આપણે જે થાતી વિધિ કરી આખા ઘરમાંથી એના બાપને કીધું કે બાપા હવે તમે પી જાઓ અરે બાપા કે આ ડોહી મારે અટણા ગઢપણ મારે આ બધી ડોહીને મૂકીને મારા છોકરાનું ધ્યાન રાખવું મારાથી કે બાપા હવે નહીં જે અમારી થાતી વિધિ હોય ને રવિની કરી નાખો ભાણ સાહેબે કીધું બાપા કોઈ નહીં પીયો રવિ સાહેબ હું હા બોલતા હતા કાંઈ એક દિવસ મારી વગર ખાતા નહોતા આજા જવાબ દે જો એ ભાઈ આ દેહનો મોહ ઈ ભાણ સાહેબે કીધું મારી તો કોઈ પીવો નહીં આખા ઘરમાંથી તો ના બાપા હવે આની જે અંતિમ વિધિ થતી હોય કરી નાખો એ મારી એક કામ કરો તો હું એ મારી મારા છોકરા ભણી ગયા છે અને હવે મારે કોઈ વાંસ નહીં હું પી જાઉં તો એ ભગત તો તમારી જેવો ભગવાન ને કે તમે પી જાવ મારો રોઈ બેઠો થાય તમારો ગાતો ઝટકે એ ભાણ સાહેબ પી ગયા રવિ બેઠા થયા બાપા એટલે એને કીધું કે ઘણી પલકી સુજે નહીં કરે કલકી બાદ આ જીવ માથે જમડા ફરે બાપુ જેમ તેતર માથે હોય બાજ એ સાહેબ ઘડી પલની ખબર નથી ને આપણે કાલની વાતો કરીએ ભાઈ પરમાર સાહેબ કાલે આવજો આપણે વાંકડ જવાનું છે ઓલું કામ કરવાનું છે બાંધકામ વાળા સેન્ટિંગ વાળા પણ રવિરામ કે ઘડી પલકી સુજે નહીં આપણે આમાં હવારમાંથી બધા ઈસ્યુ નહીં હોય કે ને ખબર છે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત અરે જીવ માથે જમડા ફરે બાપુ જેમ તેતર માથે હોય બાજ આમાં આની ખબર જ નથી